કિંજલે અન્ય સમાજના યુવક સાથે જે પ્રેમ લગ્ન કર્યા હતા એ પ્રેમ લગ્ન કર્યા બાદ હવે કિંજલ રબારીએ ગત મોડી રાત્રે ઘરે પરત ફરી છે। કિંજલ રબારી ઘરે પરત ફરતાની સાથે જ ઠાકરસિંહ રબારીના ફોટાએ સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યા છે। સમાજનો વાઘ આ પ્રકારના ટેક્સ સાથેના આ જે ફોટો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે। સમસ્ત ગુજરાતની અંદરથી રબારી સમાજના આગેવાનો, રબારી સમાજના યુવાનો એ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરે છે। કિંજલ રબારી એને 48 કલાકનો સમય આપવામાં આવે છે કે ઘરે પરત ફરી જાય। સૌ પ્રથમ જેમણે આ મુદ્દાને લઈને ખૂબ જ એ સમાજના આગેવાન તરીકે જાગૃત થયા હતા। સમાજના અલગ અલગ આગેવાનો સાથે તેમણે બેઠકો કરી હતી, ચૌધરી સમાજના આગેવાનો સાથે પણ બેઠકો કરી હતી। તમામ પ્રકારે સમાજનો આ વર્ગ વિગ્રહ મોટો ના બને એના માટે તેમણે કોશિશો કરી હતી। એવા ઠાકરસિંહ રબારીના પોસ્ટરો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે। કિંજલ રબારી એ સુખદ રીતે ઘરે પરત ફર્યા છે અને ક્યાંક ને ક્યાંક અત્યારે ઠાકરસિંહ રબારીને એ રબારી સમાજ છે પોતાનો વાઘ ગણાવી રહ્યા છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। કિંજલ રબારીના પ્રેમ લગ્નનો જે મામલો વિવાદ એ વધુ વકર્યો હતો તેનો અંત આવ્યો છે। કિંજલ રબારીના પ્રેમ લગ્નનો એ મામલો કે જ્યાં હવે કિંજલે અન્ય સમાજના યુવક સાથે જે પ્રેમ લગ્ન કર્યા હતા એ પ્રેમ લગ્ન કર્યા બાદ હવે કિંજલ રબારીએ ગત મોડી રાત્રે ઘરે પરત ફરી છે। ચૌધરી સમાજના યુવક સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા। જો કે બનાવથી રબારી સમાજની અંદર એક આક્રોશ જોવા મળ્યો હતો। કિંજલ રબારી ઘરે પરત ફરતાની સાથે જ ઠાકરસિંહ રબારીના ફોટાએ સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યા છે। રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારીના ફોટાએ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। સમાજનો વાઘ આ પ્રકારના ટેક્સ સાથેના આ જે ફોટો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે। સાથે જ એક ફોટો એ ઠાકરસિંહ રબારીએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે ને જેમાં લખ્યું છે એકતા, સંસ્કાર અને સંઘર્ષ એટલે રબારી સમાજની એ જીત। અને એ જીતના એ સમાજની જીતના નામ સાથેનો ઠાકરસિંહ રબારીનો પણ એક ફોટો એ સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। ઉત્તર ગુજરાતની અંદર ચર્ચાનો વિષય બન્યો છે અને ચર્ચાનો વિષય એ છેલ્લા 3 દિવસથી ચાલતો હતો। જો કે સતત ઠાકરસિંહ રબારી આ મુદ્દાને લઈને એ સમાજના આગેવાનોની સાથે ચર્ચાઓ કરતા હતા, સમાજના યુવાનો સાથે સતત બેઠકો કરી રહ્યા હતા અને ચર્ચાઓ અને બેઠકની વચ્ચે ગત મોડી રાત્રે કિંજલબેન રબારી કે જેઓ પોતાના ઘરે પરત ફર્યા છે અને સમાજની આ જીતને લઈને ઠાકરસિંહ રબારીએ પણ એક પોસ્ટ કરી છે એકતા, સંસ્કાર અને સંઘર્ષ એટલે સમાજની જીત હોવાની વાત એ ઠાકરસિંહ રબારી કરી છે। મારી સાથે મારા સહયોગી ઉમંગ જોડાયા છે। ઉમંગ, છેલ્લા 3 દિવસથી એક મુદ્દો એ ખૂબ ચર્ચિત હતો ઉત્તર ગુજરાતની અંદર કિંજલબેન રબારીના એ આંતરજ્ઞાતીય લગ્નનો મુદ્દો। જો કે હવે ગત મોડી રાત્રે કિંજલબેન ઘરે પરત ફરતા ઠાકરસિંહ રબારીના નામના એ સોશિયલ મીડિયામાં ફોટો એ ખૂબ વાયરલ થઈ રહ્યા છે। જે બિલકુલ પ્રદીપ, વાત કરવામાં આવે તો આમ તો છેલ્લા 3-4 મહિનાથી એ ગુજરાતની અંદર આંતરજ્ઞાતીય લગ્નનો જે મુદ્દો છે ખૂબ ચર્ચાની અંદર રહ્યો છે। કિંજલ દવે હોય કે ત્યારબાદ આરતી સાંગાણી હોય, પરંતુ છેલ્લા 3 દિવસથી ગુજરાતની અંદર એક કિંજલ રબારી જેઓ એ ઉત્તર ગુજરાતના ફેમસ સિંગર છે તેઓ અશોક ચૌધરી નામના યુવક સાથે પ્રેમ લગ્ન કરીને ભાગી જાય છે। 10 તારીખના સવારે એ બ્લેક સ્કોર્પિયોની અંદર એ અશોક ચૌધરી સાથે એ ઘરેથી નીકળી જાય છે અને ત્યારબાદ એ રબારી સમાજના આગેવાનોમાં ખૂબ રોષ જોવા મળે છે। સમસ્ત ગુજરાતની અંદરથી રબારી સમાજના આગેવાનો, રબારી સમાજના યુવાનો એ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરે છે। કિંજલ રબારી એને 48 કલાકનો સમય આપવામાં આવે છે કે ઘરે પરત ફરી જાય અને હવે ગઈકાલે મોડી રાત્રે કિંજલ રબારી છે એ ઘરે પરત ફરે છે। ત્યારે સૌ પ્રથમ જેમણે આ મુદ્દાને લઈને ખૂબ જ એ સમાજના આગેવાન તરીકે જાગૃત થયા હતા। સમાજના અલગ અલગ આગેવાનો સાથે તેમણે બેઠકો કરી હતી, ચૌધરી સમાજના આગેવાનો સાથે પણ બેઠકો કરી હતી। તમામ પ્રકારે સમાજનો આ વર્ગ વિગ્રહ મોટો ના બને એના માટે તેમણે કોશિશો કરી હતી। એવા ઠાકરસિંહ રબારીના પોસ્ટરો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે। રબારી સમાજના ગ્રુપો હોય, રબારી સમાજના યુવાનો અત્યારે રબારી સમાજનો વાઘ તરીકે ઠાકરસિંહ રબારીને દર્શાવી રહ્યા છે। સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપના સ્ટેટસ ઉપર ઠાકરસિંહ રબારી નામના એ પોસ્ટરો છે અત્યારે વાયરલ થઈ રહ્યા છે અને સાથે સાથે એક અન્ય પોસ્ટર એવું પણ વાયરલ થઈ રહ્યું છે કે સમાજનો એકતા, સમાજનો સંઘર્ષ અને સમાજના સંસ્કાર જ એ જ સમાજની આ મોટી જીત છે। વહેલી સવારથી જ
એ રબારી સમાજની મોટી ઐતિહાસિક જીત થઈ હોય. અલગ અલગ આગેવાનો પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ન્યૂઝરૂમ સાથેની વાતચીતમાં પણ ઠાકરસિંહ રબારીએ એ રબારી સમાજની આ મોટી જીત ગણાવી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક બંને સમાજો વચ્ચેનો જે વર્ગ વિગ્રહ વધતો જણાતો હતો એમનો અંત આવ્યો છે. કિંજલ રબારી એ સુખદ રીતે ઘરે પરત ફર્યા છે અને ક્યાંક ને ક્યાંક અત્યારે ઠાકરસિંહ રબારીને એ રબારી સમાજ છે પોતાનો વાઘ ગણાવી રહ્યા છે. કારણ કે સૌ પ્રથમવાર તેમના મુદ્દાને ઉઠાવ્યો હતો. એક આગેવાન તરીકે આ મુદ્દાની આગેવાની લીધી હતી અને બંને સમાજને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. કિંજલ રબારીના ઘરે પણ બેઠકોનો દોર ચાલ્યો હતો. તેમની પણ આગેવાની ઠાકરસિંહ રબારીએ લીધી હતી અને હવે ક્યાંક ને ક્યાંક સમાજની જીત થઈ છે. ત્યારે ઠાકરસિંહ રબારીએ પણ કહ્યું છે કે સમાજની એકતા, સમાજના જે સંસ્કારો છે, સમાજની જે રૂઢિઓ છે, સમાજની જે પરંપરાઓ છે, એ પરંપરાને જાળવીને સમાજના વ્યક્તિઓ જે સંઘર્ષ કરે છે, સમાજના આગેવાનો જે સંઘર્ષ કરે છે, એ જ સમાજની સાચી જીત છે. અને અત્યારે રબારી સમાજમાં આ ભારે એક ખુશીનો પણ માહોલ છે કારણ કે સમાજની અને સમાજના આગેવાનોની પ્રદીપ જીત થઈ છે. બિલકુલ ઉમંગ, જોડાવા બદલ આભાર અને માહિતી સાથે જોડાવા બદલ આભાર. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.